અંકલેશ્વરના સંસ્કાર બંગલોઝ ખાતે રહેતા સુશીલા ઉર્ફે આરતીબહેન શુક્લા જીઆઈડીસી સ્થિત વિધિ ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમની સાથે નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેમના પત્ની અંકિતા ત્રિવેદીએ પોતે ગ્રીન માઇન્ડ કન્સલ્ટ નામની ફાઇનાન્સ કંપની ચલાવતી હોવાની ઓળખ આપી હતી. આરોપી દંપતીએ ફરિયાદી દંપતીને વિવિધ બેન્કોમાંથી સરળતાથી મોટી રકમની લોન અપાવવાની ખાતરી આપી હતી. તેમને એવી પણ લાલચ આપી હતી કે લોનની રકમમાંથી 40% લાભાર્થીને મળશે. બાકીના 60% નાણાં ભારત સરકારની વિવિધ યોજનાઓમાં રોકાણ કરી ડબલ કરી આપવામાં આવશે. રોકાણમાંથી મળતા નફામાંથી બેંકના તમામ હપ્તા આરોપીને પોતે જ ભરશે. આરોપીઓની સચોટ લાલચમાં આવી જઈને ફરિયાદી દંપતીએ તેમના પર અંધવિશ્વાસ મૂક્યો હતો. આરોપીઓએ ઇન્વેસ્ટમેન્ટના નામે તબક્કાવાર ₹19 લાખ મેળવી લીધા હતા. જોકે રકમ લીધા બાદ વાયદા મુજબ કોઈ લાભ ન આપતા તેમજ બેંકના હપ્તા પણ ન ભરાતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. છેતરાયેલા દંપતીએ આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અગાઉ મુખ્ય આરોપી ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી હતી. જ્યારે ગુનામાં સંડોવાયેલી તેમની પત્ની અંકિતા ત્રિવેદીની પણ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.